વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલ એબેક્સ સર્કલ પાસે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો। એબેક્સ સર્કલ પાસે બ્રિજની કામગીરી દરમિયાન પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ સર્જાયું હતું। બ્રિજ બનાવનાર ઇજારદારની બેદરકારીને કારણે વહેલી સવારે ભંગાણ સર્જાતા હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો। ત્યારે પાલિકા દ્વારા બપોર બાદ ભંગાણ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભંગાણના પગલે સમા વિસ્તારમાં રહેતા નાગરિકોને પીવાના પાણી માટે હાલાકી પડી શકે છે। ત્યારે બેદરકારી દાખવનાર ઇજારદાર સામે પાલિકા કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે। અમિતનગર થી સમા એટલે કે દુમાળ ચોકડીના એક્સપ્રેસ વે ને રોડતા બ્રિજની કામગીરી દરમિયાન બ્રિજની પિલરની જે કામગીરી હતી તે દરમિયાન આ જે ગટર છે ગટર દ્વારા અહીંયા ડ્રિલિંગ કરવામાં આવતું હતું અને તેની અંદર રોડની નીચેથી પસાર થતી 400 ગેલનની પાણીની મુખ્ય પાઇપલાઇનની અંદર લીકેજ સર્જાતા વહેલી સવારે 4:30 થી આ વિસ્તારની અંદર ભર ઉનાળે લાખો લીટર પાણીનો વેડફાટ અહીંયા જોવા મળી રહ્યો છે। ત્યારે સવાલ એ ઉભો થાય કે પાલિકાના સત્તાધીશો જ્યારે ઇજારો આપે છે ત્યારે ઇજારદારને શું સમજાવવામાં નથી આવતું કે ક્યાંથી પાણીની લાઈન પસાર થાય છે। હાલ તો 4:30 વાગ્યાની આ ઘટના બાદ પાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને અત્યારે એ પાણીની લાઈનનું જે લીકેજ છે એ લીકેજને મરમ્મત કરવાની જે કામગીરી છે કામગીરી હાથ ધરવામાં આવી છે। ત્યારે આપણી સાથે શહેરના એક આગેવાન છે એ આગેવાનની સાથે પહેલા તો વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ જે ઘટના બની છે તેને લઈને શું કહીશું, કેમ કે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। અત્યારે ઉનાળો ચાલે છે, પીવાના પાણીની બૂમો પણ શહેરમાં પડી રહી છે। સમગ્ર વડોદરા શહેરમાં પીવાના પાણી માટે શું પ્રશ્ન ઉપસ્થિત થાય છે આપણે સૌ જાણીએ છીએ અને સમા વિસ્તારમાં તો પોલીસના કામગીરી બી આપણે જોયા હતા। અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતના જે બ્રિજનું કામગીરી ચાલી રહ્યું હોય, કોન્ટ્રાક્ટરને અગાઉથી ખબર હોવી જોઈએ કે અહીંયા મેઇન પાઇપ જઈ રહી છે, પરંતુ પાઇપલાઇનમાં ડ્રીલ કરતી વખતે ફાટી ગઈ છે। સવારના 4:30 થી અત્યાર સુધી બી તમે જોઈ શકો છો સતત પાણી વહી રહ્યું છે। એનો મતલબ કે ફીડર લાઇનમાં તૂટાણ થયું છે અને આ તંત્ર હજી પાણી બંધ કરવાનો બી પ્રયત્ન નથી કરી રહી। એ દર્શાવે છે કે એ લોકો પાસે કોઈ પણ જાતના સોલ્યુશન નથી। જે કોન્ટ્રાક્ટર છે તેની બેદરકારી ચોક્કસથી દેખાય છે। ત્યારે પાલિકાના જે અધિકારી પણ અહીંયા ઉપસ્થિત છે। સર, આપની સાથે વાત કરી, શું ઘટના બની હતી અને હાલ પાલિકા તેના નિવારણ માટે શું કામગીરી કરી રહી છે? આ ઘટના એવી હતી કે જે પાઇલ કેપની કામગીરી ચાલતી હતી અને પાઇલ ઇન્સ્ટોલ કરી રહ્યા હતા બ્રિજ ડિપાર્ટમેન્ટ દ્વારા, તો એમાં એ લોકોએ ટ્રાયલ પીટ પણ લીધેલા, ફીડર લાઈન એ લોકોએ આઈડેન્ટિફાય પણ કરેલી છે અને આ પોર્શનમાં એક ધાર પર અમારી જે ડિલિવરી લાઈન હતી 450 ની ડીઆઈ એમાં થોડું બ્રેક થયું છે અને ફીડર લાઈન સાથે કનેક્ટેડ હોય પાણી નીકળી રહ્યું છે। અમે મેક મારીને પાણી બંધ કરેલું છે। આ મેક ફરી નીકળી ગઈ છે એટલે ફરી અમે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ। સર, કેટલા લીટર પાણીનો વેડફાટ થયો હશે અને ક્યાં સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે? આ પાણી હમણાં જ નીકળવાનું સ્ટાર્ટ થયું છે। પહેલા પાણી બંધ હતું અને જ્યારે ડિસ્ટ્રીબ્યુશન કર્યું ત્યારે પણ અમે વાલ્વ ખોલેલા હતા એટલે પાણી બંધ હતું। આ બાજુ ઉપરની ટાંકીઓમાં પણ અમે વાલ્વ ખોલી દીધા છે એટલે ફીડર લાઈનનું પાણી ત્યાં ડાયવર્ટ થશે। અહીંયા પાણી હમણાં બંધ થઈ જશે। ચોક્કસથી આ પાલિકાના અધિકારી છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે થોડાક જ સમયમાં પાણી બંધ કરી દેવામાં આવશે, પરંતુ જે રીતે આખી આ ઘટના સામે આવી છે ત્યારે સવાલ એવો થાય કે પાલિકાની બેદરકારીને કારણે વડોદરા શહેરના સમા વિસ્તારના લાખો નાગરિકોને કદાચ આવનારા સમયમાં પાણી નહીં મળે તો આ પાણીની નિકાલ જે લીકેજ થઈ છે તે કામગીરીને તાત્કાલિક ધોરણે રિપેર કરાવે તેવું આ વિસ્તારના નાગરિકો પણ હવે ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન મિલિન મેલે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।